ગઈકાલે રાતે આપણે વાત થતી હતી
કે ટ્રાન્સફર એનર્જી શક્તિનું રૂપાંતરણ. તો કઈ કઈ શક્તિઓનું રૂપાંતરણ થાય છે? કયા ટ્રાન્સફોર્મેશન્સ બોડી બ્રેન સિસ્ટમમાં થાય છે? બોલો, કયા ટ્રાન્સફોર્મેશન્સ? ડિસ્કોર્સિસ કોઈ વાંચ્યા નથી લાગતા. કયા ટ્રાન્સફોર્મેશન્સ માંથી બોડી બ્રેન સિસ્ટમ કઈ ત્રણ વસ્તુનું ટ્રાન્સફોર્મેશન કરે? કઈ ત્રણ વસ્તુ? ફૂડ, એર અને ઇમ્પ્રેશન્સ, ઇનકમિંગ ઇમ્પલ્સીસ. ફૂડ, એર અને ઇમ્પ્રેશન્સ. ગઈકાલે આપણે ફૂડના ટ્રાન્સફોર્મેશનની વાત થતી હતી. તો જરા એ સરખી રીતે જોઈ લઈએ આજે, તો થોડું ક્લિયર થઈ જાય આપણે બધાની અંદર. ખાવાનું પેટમાં જાય છે અને એ ફૂડમાંથી પહેલી સાયકોલોજીકલ સબસ્ટન્સ કયું નીકળે કાલે આપણે? ફર્સ્ટ સાયકોલોજીકલ સબસ્ટન્સ કયું? મેગ્નેટિક. મેગ્નેટિઝમ શું કરે છે? મેગ્નેટિઝમ શું કરે છે? મેગ્નેટિઝમનું ફંક્શન શું? પણ સાધારણથી ચાલુ કરીએ, બહુ નોર્મલ લેવલથી, રાઈટ? તો શું હશે? ગઈકાલે આપણે વાત થઈ, શું ફંક્શન હશે મેગ્નેટિઝમ? થોડું ચિંતન કરો, વિચાર નહીં કરતા. સે આપણે કે બોડીને ફિઝિકલ આપણે ગણીએ તો ફિઝિકલ ઇમ્યુનિટી હા શેનાથી મળે છે? મેગ્નેટિઝમ, રાઈટ? મેગ્નેટિઝમ. હવે થોડીક વધારે ગહેરાઈમાં જાઓ, થોડીક વધારે ગહેરાઈમાં. ફિઝિકલ ઇમ્યુનિટી, હા, થોડીક વધારે ગહેરાઈમાં જાઓ તો શું હશે? ઇમ્યુનિટી સમજાય છે? બધા ઊંઘ્યા નથી લાગતા બરાબર. અહીંયા તો છે ને બધું. એક કામ કરીએ આપણે, જવા દે, સ્ટેપ ચલાવીએ. Breathe with the music. શ્વાસ મ્યુઝિકની સાથે. સીધા બેસજો, સીધા બેસજો, એકદમ રિલેક્સ. શ્વાસની સંવેદના લ્યો. અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. Feel the breath as it moves in and out. શ્વાસની સાથે શરીરની યાત્રા કરો. શ્વાસ લોહીમાં ભળે છે અને શરીરમાં ફરે છે. શરીરની એક યાત્રા કરો. બોડીને રિલેક્સ કરીએ. માથાથી ચાલુ કરીએ, માથાને રિલેક્સ કરો. કપાળ,
બંને આંખ તે આંખની આજુબાજુ, બંને કાન, બંને ગાલ, બંને હોઠ, જીભ, દાંત, પેઢા, ડી, જડબું ઢીલું છોડી દો. ગળાને રિલેક્સ કરો. બંને ખભા, બંને હાથ, સો, છાતી, પેટ, બંને પગ, બોડી આખું રિલેક્સ છે. શ્વાસ લયમાં, કોઈ વિચાર નથી, બધું ખાલી છે. ડીપ રિલેક્સેશન. હવે આ ખાલી જગ્યામાં, ખાલી જગ્યાને આપણા હોવાપણાથી ભરી દો. આપણા પ્રેઝન્સ હાજર થઈ જાઓ. જાણે એ આખું ખાલી જગ્યા ભરી દેવાનું. હાજર થઈ જાઓ. બી પ્રેઝન્ટ. શ્વાસ લ્યો છો, શ્વાસની સંવેદના છે. હાજરી છે અને હાજરીની સંવેદના છે, ને બંને અલગ છે. બંનેને એક સાથે ધારણ કરો. હું શ્વાસ પણ લઉં છું અને હું છું. શ્વાસની સંવેદના અને હું છું એની સંવેદના. આનાથી કિંમતી કોઈ વસ્તુ નથી આપણા જીવનમાં. હું છું. હું છું એટલે કોઈ ચિંતા નથી. કારણ કે એનું અવતરણ થાય છે, હું નું અવતરણ થાય છે. જ્યારે એનું અવતરણ થાય છે, કોઈ ચિંતા ટકી નથી શકતી. કોઈ ભૂતકાળ કે આવતીકાલ ટકી નથી શકતી. બધું સમાઈ જાય છે. હું છું. બંને સંવેદનાને એક સાથે પકડો. શ્વાસની અને હાજરી. અહીંયા સાથે છીએ તો કલાક પહેલા સતત પ્રયત્ન રાખજો હાજર રહેવાની. સતત. નહીં હાજર હશો તો મને ખબર પડી જશે. હું નોંધ તો લેતો જ જાઉં છું હર્ષણે આપણી હાજરી કેટલી છે. સતત પ્રયાસ રાખજો. ધીમેથી મ્યુઝિક બંધ કરશો. ધીમેથી આંખ ખોલજો. શું નોંધમાં આવ્યું? શું નોંધમાં આવ્યું? શું નોંધમાં આવ્યું? હા, સંભળાતું નથી. સારું તો માઇન્ડ ઇઝ ધ પ્રોબ્લેમ. નો માઇન્ડ નો પ્રોબ્લેમ. મારે કંઈક જાણવું છે તમારી પાસેથી. શું નોંધમાં આવ્યું? હા.
હાજર થવાનું છે, હાજરીની સંવેદના. હા. તું પહેલા વાક્ય બોલ્યો બહુ સારું બોલ્યો, પછી શું બોલ્યો? મોટેડ ચડી ગયો. હમ. એની વાત સાચી છે. શું કહેવા માંગે? શું કહેવા માંગે છે? કઈ નથી શકતો. અહમને જવા દે ને. અહમ ચોપડીઓ પૂરતું સારું. અહમને લે આવો. હા, બોલો. હા, શું કહેવા શું માંગે છે? બહુ સારી વાત કહેવા માંગે છે. કઈ નથી શકતો બિચારો. શું? હાજરીનું ફિલિંગ નથી આવતું. હાજરીનું ફિલિંગ નથી આવતું. હું બધાની આંખ જ એ જ જોતો હતો કે જેવો હાજર થાવ ને એટલે આખો માણસ અંદરથી ઉચકાય, હવામાં ઉડતો હોય. પણ કોઈને ન થયો. એટલે હાજરીની કોઈ સંવેદના જ નથી, શ્વાસની સંવેદના છે. હાજરીનું જે ટ્યુબલાઇટ છે ને સાવ ડીમ ચાલે. હાજરી શું છે કોઈને હજી પકડાતું નથી. અને એ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી બધું ફોકટ છે. એટલે એ જ હું એક એક જણાની આંખ જ જોતો હતો કે કોઈક હાજર થાય અને કોઈક હવામાં ઉચકાય તો મને આમ આનંદ આવે જોવાનો. બધા એરંડિયું પીને બેઠા હતા. આ સમજાય છે? હાજરી એ એવી વસ્તુ છે, ભગવાન છે. ભગવાન છે. પ્લીઝ મહેનત કરો, મહેનત કરો. આપણી પાસે સમય બહુ ઓછો છે ને આને આજ આમ જ ને આમ જ રહેશે તો કઈ મિનિંગ જ નથી. ભેગા થવાનો કોઈ મિનિંગ નથી. એ ભગવાન છે, ભગવાનની અનુભૂતિ છે આજે. ફરીથી ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી પર આવે. હવે જરા હાજરી હોલ્ડ કરવાની કોશિશ કરજો. હાજરી હોલ્ડ કરવાની. હવે આ મેગ્નેટિઝમ થી એક તમને મેં આપી દીધું. એ તો મેં નથી આપ્યું, એ તો ગુરજેફની ચોપડીમાંથી આપી દીધું કે ગુરજેફ કે ભાઈ મેગ્નેટિઝમ હોય તો શું થાય કે મચ્છર નહીં કરડે. રાઈટ? હા. એ ગઈકાલે મેં વાત કરેલી કે મારે આવતીકાલે બહુ મોટી ઉઘરાણી દેવાની છે. પૈસા મારી પાસે ઝીરો છે. અને સપોઝિંગ એક ભાઈ આવીને કહી દે કે આ બધી તારી ઉઘરાણી હું કાલ સવારે, કઈ જાતની ફિલિંગ આવે? એવું જયારે એ આવે છે ને ત્યારે જન્મો જન્મોના બધાય ચિંતાઓ એક સાથે જાય છે. અરે ઇવન 5 seconds, even 1 second. રોમેન્સ, રોમેન્સ. આપણી પ્રેમિકા મળે, રોમેન્સ. સુંદર વાત છે ને, બહુ સુંદર વાત છે. હમણાં સાહેબની નવી ચોપડી નીકળી છે, ચિત્તી. એમાં એ કહે છે બધા એનો ફ્યુઝ ઉડી જવો જોઈએ. એ કે કોન્શિયસલી તમે ફ્યુઝ ઉડાવી નાખો તો ફ્યુઝ ક્યારે આપણું ઉડે? બોલો, હમણાં જ બોલ્યા તમે. ક્યારે ઉડે? ત્યારે ફ્યુઝ ઉડે. એ જો કોન્શિયસલી કરી શકીએ. આખી ચોપડીમાં એને એક જ વસ્તુ એવું લખ્યું કે કોન્શિયસલી તમે ફ્યુઝ ઉડાવી શકો. ફરીથી આપણે આવે મેગ્નેટિઝમ. તમને મેં હિન્ટ તો આપી દીધી, મચ્છર ન કરડે. હા, એટલે ઇમ્યુનિટી. હા, ઇમ્યુનિટી. હવે બીજું શું? હવે થોડી ગહેરાઈમાં જાઓ. થોડી ગહેરાઈમાં જાઓ. હા, હા, એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટી. હવે વાત કર, સાયકોલોજીકલ ઇમ્યુનિટી એટલે શું? શું થાય? એ જો સાયકોલોજીકલ ઇમ્યુનિટી હોય તો શું થાય? કોઈ કાકરો ફેંકે આપણને રિએક્શન નહીં આવે. રાઈટ?
રિએક્શન જો હજી આવતું હોય તો હજી મેગ્નેટિઝમ નબળું છે. મેગ્નેટિઝમ નબળું છે. થોડી વધારે ગહેરાઈમાં જાય. મેગ્નેટિઝમ થી બીજું શું થાય? આપણે ગણીએ કે માણસ વિચારે છે, માણસ ભાવ કરે છે, એટલે 3 સેન્ટર્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ અને મૂવિંગ ઇન્સ્ટિક્ટ. તો આ મેગ્નેટિઝમ આવે તો શું થાય? થોડી મેગ્નેટિઝમ આવે. તમે અત્યારે બધા અહીંયા કયા કારણસર આવ્યા છો? તમારે કંઈક વિચારની પાર, ભાવની પાર કંઈક જાણવું છે, કંઈક રહસ્ય સમજવું છે. એ ક્યાંથી આવે છે? એ મેગ્નેટિઝમ માંથી આવે છે. રાઈટ? ઓકે. હવે જેમ આ મેગ્નેટિઝમ ગહેરું બનતું જાય, સાહેબ એને મેગ્નેટિક પોઈન્ટ કહે છે. એક આપણી લાઈફની અંદર સેન્સ ઓફ સ્કેલ આવે. સેન્સ ઓફ સ્કેલ શું? સ્કેલ એટલે માપદંડ. મને કોઈ પૂછે કે ભાઈ બ્યુટી એટલે શું? બ્યુટી એટલે શું? તો હું કહું કે ભાઈ કોઈકનું નાક લાંબુ હોય ને કોઈકનું નાક ટૂંકું હોય તો એ બ્યુટી કહેવાય. તો મારી અંદર માપદંડના કોઈ ઠેકાણા નથી. હવે કોઈક આર્ટિસ્ટને પૂછો કે ભાઈ બ્યુટી એટલે શું, એટલે એની પાસે બ્યુટીની એક સારી માપદંડ હોય એની અંદર. રાઈટ? બરાબર? તો આ જે સેન્સ ઓફ સ્કેલ આવે છે એ મેગ્નેટિઝમના કારણે આવે છે. આ પકડાય છે આ પોઈન્ટ શું કહેવામાં? એટલે આર્ટિસ્ટોની અંદર એક સેન્સ ઓફ સ્કેલ હોય. સૌથી પ્રખ્યાત સેન્સ ઓફ સ્કેલ કયું છે? સૌથી પ્રખ્યાત બધા એને શું કહે છે? ધ ગોલ્ડન મીન. બરાબર? તો એ સેન્સ ઓફ સ્કેલ. રાઈટ? આર્ટિસ્ટોની અંદર સેન્સ ઓફ સ્કેલ સારું હોય, પણ હવે જેલસી પણ એટલું હોય. હવે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ હોય તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુઓ પ્રત્યે એક સેન્સ ઓફ સ્કેલ હોય. એ સમજી શકતો હોય કે જે લખ્યું છે અને જે નથી લખાયું એ શું છે, એ શું કહેવા માંગે છે. જે કહેવા માંગે છે હરેક વસ્તુ લખાતી નથી. હવે અમુક લોકોમાં સેન્સ ઓફ સ્કેલ હોય નહીં, ખાઈ પીને મોજ કરું, એના લાઈફમાં ક્યાંય પણ ખુશ હોય એ લોકો, પણ સેન્સ ઓફ સ્કેલ ક્યાંય હોય નહીં લાઈફની અંદર. એનું લાઈફ એમ જ ચાલતું હોય. આજે ખાધું પીધું મોજ કર્યું, આનંદમાં જીવે, નેગેટિવિટી ન હોય. પણ જેમ મેગ્નેટિઝમ અંદર વધતું જાય એમ જીવનનો રહસ્ય સમજવાની એક આપણને અંદર ઉત્તેજના આવે. હવે મેગ્નેટિઝમ 3 જગ્યાએ કામ કરે. મગજમાં કામ કરે, હૃદયમાં કામ કરે, મૂવિંગમાં કામ કરે. ખોટી જગ્યાએ જો આ મેગ્નેટિઝમ ભેગું થાય તો એ વ્યક્તિ જાત જાતના ગુરુઓ પાસે જાય, જેને આપણે કહીએ ને બધી બનાવટી ગુરુઓ, ટીવી ગુરુઓ બધા. એ અહીંથી ત્યાં જાય ને ત્યાંથી અહીંયા જાય, ક્યાંક શોધે કોઈક મારું કલ્યાણ કરી આપે તો પૈસા વધી જશે, ને કોઈક થશે તો રોગ મટી જશે. આ બધી રોંગ ક્રિસ્ટલાઇઝડ મેગ્નેટિઝમ છે બધી.
ઘણા લોકોનું મેગ્નેટિઝમ મૂવિંગ સેન્ટરમાં હોય, એટલે એ આવીને કે આજે મેં રેકી કર્યું, આવતીકાલે આ કર્યું, આવતીકાલે આ કર્યું, આવતીકાલે આ કર્યું, હું બધું જાણું છું. એટલે આપણે સમજવાનું કે કઈ જાણતો નથી. જેને બધું કર્યું એને કઈ કર્યું જ નથી, પણ એ અહીંથી અહીં સ્ટેપિંગ કર્યા કરે. એને અંદર હોય કે જીવનનું કંઈક રહસ્ય, પણ મેગ્નેટિઝમના ઠેકાણા નથી. રાઈટ યુઝ ઓફ મેગ્નેટિઝમ શું છે? રાઈટ યુઝ ઓફ મેગ્નેટિઝમ, રાઈટ યુઝ ઓફ મેગ્નેટિઝમ. ઓબ્ઝર્વિંગ આઈને પકડી રાખો. મેં આ કર્યું નહીં, મેં મારી જાતને જોયું. કેટલા લોકો જોઈ શકું? જેમ હું તમને મારી બહાર જોઈ શકું છું, એમ મારી જાતને હું મારી બહાર જોઈ શકું છું. તો મેગ્નેટિઝમનો રાઈટ ઉપયોગ થયો. ઘણા લોકોનું મેગ્નેટિઝમ નેગેટિવલી એકદમ પાવરફુલ હોય છે, એટલે એ લોકો બ્લેક મેજિક, હિપ્નોટિઝમ, અકલ્ટ પાવર્સ એની અંદર ખૂબ ગહેરાઈમાં જતા હોય. રિયલ મેગ્નેટિઝમ હોય, જો સરખી રીતે મેગ્નેટિઝમ બન્યું હોય, તો જીવનના રહસ્ય પ્રત્યે એક જાતનું ઈચ્છા નહીં કે હું કંઈ જાણતો જ નથી, એક એક મિસ્ટ્રી પ્રત્યેની એક શું કહેવાય, કુતૂહલ નહીં, આશ્ચર્ય 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 હોય. અને એ આશ્ચર્યની સાથે કે નથિંગનેસ, નથિંગનેસ, રાઈટ. ઘણા લોકો એડવાઇસ આપે, હવે આપણે માંગ્યું ન હોય એટલે હું સમજી જાઉં કે ત્યાં નથિંગનેસ નથી, બધું ભરેલું છે, રાઈટ. એટલે નથિંગનેસ મેગ્નેટિઝમ વગર શક્ય નથી. અને એ જ નથિંગનેસ આવે તો અહમભાવ ધીમે ધીમે ઓગળવા માંડે. હવે રાઈટ આઈડિયાઝ છે અને રોંગ આઈડિયાઝ છે. જો મેગ્નેટિઝમ આપણને રાઈટ આઈડિયા સાથે કનેક્શન આપે તો કામનું, અને રોંગ આઈડિયા સાથે કનેક્શન આપી દે તો બધું ગોટે ચડી જાય. હવે મેગ્નેટિઝમની એક લિમિટ હોય છે, એક લિમિટ હોય છે. શું હોઈ શકે? શું હોઈ શકે? શું હોઈ શકે? સપોઝિંગ તમને 3 સ્ટેપ ને રિફાઇનિંગ સમજાવું, તમારી અંદર મેગ્નેટિઝમ પૂરતું છે તો તમને એક આનંદ, તમે કહેશો કે હવે કાલથી કરીશ. અહીંયા મેગ્નેટિઝમ પૂરું થાય છે, કાલથી એ કરી શકતો નથી. પછી આપણો હૃદય આવે છે કે આપણે એ વસ્તુમાં આપણું હૃદય હોય તો આગળ જશું. એટલે એક વખત કરશું, એટલે મેગ્નેટિઝમ આપણને રાઈટ આઈડિયા સુધી લઈ જાય છે, રાઈટ ટીચિંગ સુધી લઈ જાય છે, પણ પછી આગળ આપણી પાસે કરાવી શકતું નથી. ત્યાં પછી કંઈક બીજી શક્તિ જોઈએ. એની માટે આપણી અંદર વિલ જોઈએ. તો વિલની આપણે વાત નથી કરી, વિલની પછી વાત કરશું આપણે. વિલ જોઈએ. એટલે રાઈટ મેગ્નેટિઝમ હોય તો આપણી યાત્રા ચાલુ થાય છે. પછી એ મેગ્નેટિઝમ અંદર જે તાવડિયા સાહેબ એને મેગ્નેટિક પોઈન્ટ કહે છે, ગુરજેફ એને કહે છે, એક જાતનું એની અંદર કંઈક બની જાય છે. કહી શકાય કે શું બન્યા છે? એ આપણી માટે કંઈક કરે છે. શું કરે છે? શું કરે છે?
ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ એક જાતની વિવેક શક્તિ આપે છે. અને એના કારણે અંદર તપની ભૂમિ બંધાય છે. તપની ભૂમિ કઈ રીતે બંધાય છે? હવે આ મેગ્નેટિઝમ એ તપની ભૂમિકા, રાઈટ? તો તપની ભૂમિકા કઈ રીતે બોલો? કહી દેશે આપણને ઈચ્છા છે કે કેમ. એટલે આપણે વોટ નોટ ટુ ડુ એ કરવાની ઈચ્છા હશે. એટલે શું થશે અંદર? સ્ટ્રગલ. આ સ્ટ્રગલ થી તપની ભૂમિ ચાલે. એ સ્ટ્રગલની અગ્નિની અંદર તપની ભૂમિકા બાંધે છે. સાધના આ પોઈન્ટ થી ચાલુ થાય છે. અને કોઈ પણ સાધના એક જ વસ્તુથી ચાલુ થાય છે. જાતને બે માં વેચી શકીએ કે કેમ? બે માં વેચી શકીએ કે કેમ? આ તપની ભૂમિ. હવે મારે કરવું છે અને નથી કરવું. સવારે જાગવું પણ છે, પણ હવે 1:30 વાગે ફાઇનલ પણ છે. રાઈટ. સ્ટ્રગલ છે. સ્ટ્રગલ. તો કોઈ પણ સાધના આ પોઈન્ટ થી ચાલુ થાય છે કે કેન આઈ ડિવાઈડ માય સેલ્ફ ઇન્ટુ ટુ. એ કઈ સાઈડ? બોલો. ઓબ્ઝર્વ સાઈડ એન્ડ ઓબ્ઝર્વિંગ સાઈડ. આ બંનેનું થવું જ જોઈએ. એ જો ન થયું હોય તો હજી પહેલું પગલું જ નથી પડનારું. છે ઓબ્ઝર્વિંગ સાઈડ અને ઓબ્ઝર્વડ સાઈડ. 5 મિનિટ કરો છો દિવસની અંદર, કેટલું કરી શકો છો? જેમ અત્યારે વાત થઈ, શ્વાસની સંવેદના છે અને આયની સંવેદના છે. દુઃખી વાત એ છે કે આયની સંવેદના કોઈને આવતી નથી. દુઃખી વાત છે. આયની સંવેદના કોઈને પકડાતી નથી. હવે એ આયની સંવેદના જ નહીં પકડાય તો એ આય ઓબ્ઝર્વ કઈ રીતે કરશે? બીજું બધું નેટ પ્રેક્ટિસ છે. જો આ સ્થિતિએ ન પહોંચ્યા, એવરીથિંગ એલ્સ ઇઝ નેટ પ્રેક્ટિસ. ઓબ્ઝર્વિંગ આય અંદર ઉત્પન્ન થવો જ જોઈએ. હવે અહીંયા પતંજલિ શું કહે છે? આ જગ્યાએ પતંજલિ શું કહે? જોવાનું છે એ બહારના ઇન્દ્રિયોથી નથી જોવાનું. એ કોણ જોઈ રહ્યો છે? એ શું નામ આપ્યું છે? જોવા વાળાનું નામ શું આપ્યું છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન. દ્રષ્ટુ એ જે અંદરનો જોવા વાળો છે એ દ્રષ્ટુ. અહીંથી ચાલુ થાય છે યોગ સૂત્ર. દ્રષ્ટુ. This is the first step. આખું રિધમિક બ્રીધિંગ આની માટે જ છે કે આપણે શ્વાસ ઉપર ધ્યાન આપીએ, મ્યુઝિક ઉપર ધ્યાન આપીએ. આપણા અટેન્શનના 2 ભાગ થયા છે કે નથી થયા? ન થયા હોય તો પ્રેક્ટિસમાં ગોટાળો છે. એને મૂકી દીધું કે ઓટોમેટિકલી આ થવું જોઈએ, પણ હવે આપણે એમાંથી પણ આગળ વધી ગયા. દ્રષ્ટુ ધ ઓબ્ઝર્વિંગ આઈ. એ 5 ઇન્દ્રિયોથી એક અંદરનો ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોથી હું તમને જોઈ શકું છું. એ અંદરની ઇન્દ્રિયથી મને તમે ગમો છો કે નથી ગમતા એ જોઈ શકું છું. અત્યારે પણ ચાલુ છે. તમારા રિએક્શન્સથી મને ખબર છે કે અંદર શું ચાલે છે. મને દેખાય છે. તમને બોર્ડમ આવે છે, તમને ગમે છે, તમને આ આવે છે, નથી ગમતું રિએક્શન આવે છે.
પણ તમને નથી દેખાતું. આ પોઈન્ટ પકડાય છે હું શું કહેવા માંગુ છું? હર ક્ષણે આ દ્રષ્ટુ હું, રાઈટ, કે બહારના ઇન્દ્રિયોથી હું તમને જોઉં છું, આને જોઉં છું, દુનિયાને જોઉં છું, અને અંદરના ઇન્દ્રિયોથી હર ક્ષણે શું અંદર રિએક્શન આવે છે. એટલું જ અધ્યાત્મ છે. અને આ ન કરી શક્યા. એટલે જેમ મંદિરમાં આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એમ આપણી અંદર આ આયની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. જૂની એને શું કહેવાય? શું કહીએ એને આપણે જૂની ભાષાની અંદર શું કહીએ? ઈષ્ટ. 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 ઈષ્ટનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે કે નથી થઈ? અને ઈષ્ટનું પ્રાણ પ્રતિષ્ઠા શું કરશે? એ દ્રષ્ટુ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન ની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. આપણે બહારના મંદિર મૂર્તિ કરશું પ્રાણ પ્રતિષ્ઠા તો એ બહારના ઇન્દ્રિયથી દેખાશે. પણ એવો ઈષ્ટ જે અંદરનો ઇન્દ્રિય છે, જે અંદર જોઈ શકે છે. અત્યારે આપણે બેઠા છે પણ કેટલા લોકો બેઠા છે અંદર ઓબ્ઝર્વ કરી રહ્યા છે? બેઠા છે અને સાંભળો છો તો એ પ્રયત્ન ઉપયોગમાં નથી આવતું. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. પતંજલિ શબ્દ વાપરશે યત્ન. એ સ્થિતિ માટેનો જે પ્રયત્ન, યત્ન પ્રયત્ન. પણ તમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો આ ક્ષણે? મને અત્યારે અંદર અણગમો છે તો કેટલા લોકો એ અણગમો જોવાની કોશિશ કરો છો, એમાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરો છો? તો પ્રયત્ન ચાલુ છે અને અણગમોમાં તણાઈ ગયા તો ગયા. એમ નહીં મને કહેતા કે મને ખ્યાલ છે કે અણગમો છે. આ ખ્યાલની વાત જ નથી. જેમ તમને બહાર જોઉં છું એમ અંદરનો ઇન્દ્રિય કંઈક વસ્તુ એનાથી બહાર જોઈ રહ્યો છે. આ ખ્યાલની વાત જ નથી. ઘણા લોકો આ મને ખ્યાલ છે કે મારી અંદર ગુસ્સો છે, મારી અંદર નેગેટિવિટી. શું કરવું ખ્યાલ છે તો? ખ્યાલ રાખજે. એમાં કઈ રૂપાંતરણ નહીં આવે ખ્યાલ રાખવાથી. સેપરેશન જોઈએ. Knowing cannot bring about change, only observation, self-observation. જ્યારે અંદર દ્રષ્ટુનો પ્રકાશ પડે છે મનની ભૂમિ ઉપર તો મનની ભૂમિમાં રૂપાંતરણ આવે છે. ચિત્તની ભૂમિ ઉપર રૂપાંતરણ આવે છે. અને એ પ્રકાશ નથી પડતો ત્યાં સુધી એ રૂપાંતરણ આવી નથી શકતું. એ પ્રકાશ છે, એ દ્રષ્ટુ, એ ટોર્ચ છે. આને પછી લઈશ તો આ થોડું મેગ્નેટિઝમની વાત થઈ. આગળ વધીએ આપણે. હવે મેગ્નેટિઝમ પછી નેક્સ્ટ સ્ટેજ શેનો આવે છે? નેક્સ્ટ સ્ટેજ શેનો? હા, વિચાર. બરાબર, વિચાર. અને બીજી રીતે મૂકો ને, સાયન્સની વાત કરો. સાયન્સ સાયન્સનું કંઈક ભાષામાં વિચાર તો બરાબર. આ બધી સાયકિક સબસ્ટન્સ. મેગ્નેટિઝમ સાયકિક સબસ્ટન્સ. વિચાર શક્તિ એ પણ સાયકિક સબસ્ટન્સ. બરાબર. એટલે થોડી સાયન્સની ભાષા. બોલો. આ પકડાય છે હા, કે ખાવાનું અંદર ગયું, રાઈટ, અને પેલી વસ્તુ એમાંથી શું નીકળ્યું?
સાયકિક. ફિઝિકલ વસ્તુ તો બોડી કાઢી લે છે, એને જે એનર્જી જોઈએ, જે વાઇટામિન્સ જોઈએ, એ બધું બોડી કાઢી લે છે. એની સાથે આપણે સાયકિક લેવલે શું નીકળે છે, તો પહેલી વસ્તુ આપણે જોયું મેગ્નેટિઝમ, રાઈટ. હવે સેકન્ડ વસ્તુ આપણે કહીએ એને મોટર ઇલેક્ટ્રિસિટી, જેનાથી આપણા વિચારો ચાલે છે. મોટર ઇલેક્ટ્રિસિટી. ઓકે. સેકન્ડ સાયકિક સબસ્ટન્સ. સેકન્ડ સાયકિક સબસ્ટન્સ. આ બધી ચિત્તની ભૂમિ આનાથી બને છે, બરાબર. આ એકદમ લો ક્વોલિટીની એનર્જી, લો ક્વોલિટીની એનર્જી. બોલો હવે અહીંયા શું પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ શું થાય છે? બોલો બોલો. કાલે જ વાત થઈ રાતે. બોલો શું અહીંયા પ્રોબ્લેમ થાય છે? વાંદરો ઓવરટાઈમ કામ કરે છે. એટલે હકીકતે લગભગ કોઈની શક્તિ અહીંથી આગળ વધી શકતો નથી. જે આગળના ટ્રાન્સફોર્મેશન થવા જોઈએ, આગળના આપણે લખી લઈએ પેલા. એટલે એનો મતલબ શું થયો કે આગળ એ નથી જઈ શકતું, એનું લક્ષણ શું છે? લક્ષણ શું છે? લક્ષણ શું છે? હા, ના પણ આમ નોર્મલ પછી જાય આપણે તો નોર્મલ લક્ષણ શું છે? શેનો અભાવ છે? ઇમોશનલ એનર્જી, પણ એનો અભાવ શું છે? કઈ રીતે આપણે એનું લક્ષણ શું છે? ઇમોશનલ એનર્જી એટલે એનું રો મટીરિયલ શું? ઇમોશનલ ઇમોશનલ એનર્જી એનું રો મટીરિયલ શું? રો મટીરિયલ શું? શું? ઇમોશનલ એનર્જીનું રો મટીરિયલ શું છે? મારી પાસે વિચારોનો જથ્થો છે કે લાગણીનો જથ્થો છે? શું છે મારી પાસે? વિચારોનો જથ્થો હોય તો શક્તિ અહીંયા અટકી ગઈ છે, લાગણી સુધી ગઈ નથી. આ પકડાય છે? આવું શું કહેવા માંગુ છું? આજના જમાનામાં શું છે? લાગણી તો ડ્રાય જ છે બધે. લાગણી ક્યાંય છે જ નહીં. વિચારોનો જથ્થો ખૂબ છે, જાત જાતના વિચારો છે, પણ લાગણી રેર થતું જાય છે. તમે સમજો છો? એટલે નેચરે જે ટ્રાન્સફોર્મેશન મૂકી છે શક્તિની, એ ટ્રાન્સફોર્મેશન થતું નથી. અહીંયા વિચાર ઉપર અટકી ગયું છે. તમે નથી પકડાતું. હા, હું આખો દિવસ કોમ્પ્યુટરની સાથે કામ કરું છું, તો કઈ શક્તિ વપરાય છે? લાગણીની વપરાય છે કે ઓલી વપરાય છે? હવે ખાવાનું તો મેં ખાધું 24 કોડિયા. હા, 24 કોડિયા ખાધા. હવે 24 કોડિયા કેમાં વપરાઈ ગયા? થિંકિંગમાં. થિંકિંગમાં. તો એ શક્તિ જે એના હાયર ટ્રાન્સફોર્મેશન થવા નથી. હા, we think, we don't feel. We don't feel. અને ધીમે ધીમે ફિલિંગ સેન્ટર લગભગ લોકોનું ડ્રાય થતું જાય છે.
હવે આની પહેલા એક વસ્તુ રહી ગઈ એટલે એ જરા પછી ફરીથી આવીએ અહીંયા. કઈ વસ્તુ મેગ્નેટિઝમને ખાઈ જાય છે, વેડફી જાય છે, વેડફાઈ જાય છે? કઈ વસ્તુ આપણા મેગ્નેટિઝમને વેડફી નાખે છે? ઇમ્યુનિટી. ખાલી આપણે સાવ સાદી ભાષામાં બોલીએ. નેગેટિવિટી તો જનરલ ટર્મ થયું. નેગેટિવિટીમાં કઈ વસ્તુ એવી છે જે આપણા મેગ્નેટિઝમને ખાઈ જાય છે? ચિંતાની થોડી ગહેરાઈમાં જાઓ. ચિંતા તો બરાબર, પણ ઇન્ટરનલ કન્સિડરિંગ, ઇન્ટરનલ કન્સિડરિંગ, ઇન્ટરનલ કન્સિડરિંગ. જે વ્યક્તિમાં ઇન્ટરનલ કન્સિડરિંગ હોય એનું મેગ્નેટિક્સ, એની અંદર મેગ્નેટિઝમ ટકી શકે એમ જ નથી. હા, મારી સાથે કેમ આમ થયું, મારી સાથે ન્યાય નથી થયું, મારો આ હક છે. ઇન્ટરનલ કન્સિડરિંગ હોય એનું મેગ્નેટિઝમ ટકી શકે એમ નથી. તો પહેલા જ સ્ટેપે એ ખાલી થઈ જાય છે. અને હજી બીજા બે ફૂડની તો આપણે વાત જ નથી કરતા, એર ફૂડ અને ઇમ્પ્રેશન ફૂડ. એની વાત જ નથી. આ જસ્ટ ફિઝિકલ ફૂડની આપણે વાત કરીએ છીએ, રાઈટ? એટલે ઇન્ટર પહેલું આપણું પગલું છે કે મને નથી મળ્યું, મારી સાથે ન્યાય નથી થયું, એ મારાથી આગળ નીકળી ગયો, રાઈટ? એ આપણું મેગ્નેટિઝમ ત્યાં ખવાય જ જાય છે. તો આ ખોરાક આગળ વધતો નથી, તો આપણી થિંકિંગની ક્વોલિટી પણ એટલી સારી નહીં હોય, કારણ કે શક્તિ ત્યાં સુધી પહોંચી શકતું નથી. એટલે વી કેનોટ થિંક ક્લિયરલી, રાઈટ? એટલે ઘણા લોકોને જો મળવા આવે એટલે હું જોઉં કે એના જે એક અંદર કહેવા માંગે છે એ એક્સપ્રેસ કરી શકે છે ક્લિયરલી, અને ન કરી શકતો હોય તો હું પછી જોઉં કે અંદર ઇન્ટરનલ કન્સિડરિંગ છે કે કેમ, રાઈટ? એના થોટ્સ એ એક્સપ્રેસ કરી શકે છે, થિંક ક્લિયરલી છે, વ્યક્ત કરી શકે છે, અને ન તો હોય તો ક્યાંક ઇન્ટરનલ કન્સિડરિંગ હોવું જોઈએ. તો ત્યાં શક્તિ આગળ જતી નથી, રાઈટ? બીજું, ઇન્ટરનલ કન્સિડરિંગ હશે એ વ્યક્તિ કોન્સન્ટ્રેટ નહીં કરી શકતે. કોઈ પણ વસ્તુ ઉપર મન એનું ટકશે નહીં, રાઈટ? હવે આપણે જોયું મોટર ઇલેક્ટ્રિસિટી, વિચાર. અને લગભગ આજના યુગમાં લોજિકલ થિંકિંગની અંદર આખો દિવસ નીકળી જાય છે. કોમ્પ્યુટર સાથે આપણે હોય છે, એટલે હવે ખાવાનું આગળ બીજી કોઈ સાયકિક સબસ્ટન્સ નીકળતું નથી. એટલે લાગણીનો અભાવ છે. લાગણી એટલે ભાવનું રો મટીરિયલ, પ્રેમનું રો મટીરિયલ. એ રો મટીરિયલ છે. એમાંથી પ્રેમ ઉત્પન્ન થઈ શકે. આમાં પેલા રો મટીરિયલ તો જોઈએ પ્રેમ કરવા માટે, રાઈટ? ઓકે, હવે જરા, કારણ કે આ મોટર ઇલેક્ટ્રિસિટી છે, મોટર ઇલેક્ટ્રિસિટી, અને એનો કોઈ બીજો રસ્તો ચેનલાઇઝ આપણે કરી શકીએ? કઈ જગ્યાએ જરા વિચારો, કઈ જગ્યાએ આપણે ચેનલાઇઝ કરી શકીએ એ વેડફાય નહીં? હા, એટલે કઈ રીતે? બોલો બોલો, બહુ સારું. ફિઝિકલ વર્ક, પણ થોડીક નાજુકતામાં લાવો ને. શ્રમ બહુ સુંદર વાત છે. શ્રમ જેટલું કરશો એમ વિચાર ઓછા ચાલશે, એટલે બહુ સુંદર વાત છે. પણ થોડીક એની નાજુકતા એમાં જાઓ ને. ક્રિએટિવિટી પછી લઈ આવીએ, જરાક નાજુકતા એમાં આની અંદર. બહેનો સપોઝિંગ એ નિટિંગ કરતા હોય, તમે જોયું છે? શું કે શું કેવું? તો એવું એક્સપર્ટ રીતે આંગળા ચાલતા હોય એના, રાઈટ? એટલે સેમ મોટર ઇલેક્ટ્રિસિટી. હવે એ વિચારોમાં વેડફાતું
બંધ થઈ ગયો. રાઈ છે વિચારો. એટલે વિથ આર હેન્ડ્સ, વિથ આર એવી કઈ વસ્તુ આપણે જો કરી શકીએ તો અહીંયા વેડફાતો બંધ થઈ જાય. હવે રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, ઇમોશનલ, એક આપણે લાગણીનો અભાવ કીધો. પણ હવે બીજી રીતે આને જોવું હોય તો કઈ રીતે જોવું? બીજી રીતે કઈ રીતે? ઓકે, ચલો, વેરી ગુડ. રિફ્લેક્સીસ આર ફાસ્ટ. આ એક એક્ઝામ્પલ આપણે લઈએ, સચિન તેંડુલકર. તો એનું છેલ્લા વર્ષોમાં બેટિંગ જોઈએ તો રિફ્લેક્સીસ એના સ્લો થઈ ગયા હતા, પણ પહેલાના વર્ષોમાં રિફ્લેક્સીસ ફાસ્ટ થઈ ગયા. પણ હતા, ફાસ્ટ હતા. પણ થોડુંક એને સાયકોલોજીકલ લેવલ એ લઈ જાઓ, થોડું સાયકોલોજીકલ લેવલ એ લઈ જાઓ. નહીં નહીં, જસ્ટ સાયકોલોજી સે કે મને મોલમાં જવાનો શોખ છે. શોખ નથી પણ સે જવાનો, પણ સે મોલમાં જવાનો શોખ છે, રાઈટ? અને એક દુકાનમાં જાઓ અને સાવ યુઝલેસ વસ્તુ હોય અને ઓલો જે સેલ્સમેન હોય એ મને સમજાવી દે કે આ તને બહુ જરૂરી છે, અને તે વખતે મને લાગે ખરું કે મને આ વસ્તુ ખૂબ જરૂરી છે. હવે ઘરે આવું ત્યારે વિચારમાં પડી જાઉં કે આ શું કામ મેં લીધું, આનો કોઈ પણ ઉપયોગ. એટલે સિડક્શન ખરું, પણ જસ્ટ ટુ ગેટ આઉટ ઓફ અ બેડ સિચ્યુએશન. અમુક વેપારીઓમાં આવો હોય આ રિફ્લેક્સ એનર્જી. એને ખ્યાલ આવે કે આ સોદો ખોટો પણ તરત જ નીકળી જાય સોદામાં. શું જ હોય રિફ્લેક્સ એનર્જી, આપણે ભરાઈ જાય, રાઈટ? રિફ્લેક્સ એનર્જી. બીજી કઈ જગ્યાએ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ? બીજી કઈ જગ્યાએ ઓબ્ઝર્વ કરી શકીએ? બીજી કઈ જગ્યાએ? સમજી ગયો, પણ આપણે ઓબ્ઝર્વ કરવું છે, ઓબ્ઝર્વ કરવું છે. અને કઈ જગ્યાએ સાધનામાં એ આપણો ઉપયોગમાં? પેલા આ કરીએ કે સપોઝિંગ એક હજી જગ્યા બતાવો ક્યાં આપણે ઓબ્ઝર્વ કરીશું. ડ્રાઇવિંગ અ કાર. ડ્રાઇવિંગ અ કાર એટલે સે કે આપણે કોઈને ઓબ્ઝર્વ કરીએ જ્યારે એ ડ્રાઇવિંગ કરતો હોય, રાઈટ? તો એને ત્યાં આવીને બ્રેક મારવું પડે છે કે એને બહુ દૂરથી દેખાય છે કે આ બને છે અને એ એક્સેલરેટર છોડે છે અને ત્યાં તો એકદમ પેસિવ બ્રેક લાગે છે? પકડાય છે, રાઈટ? કે ત્યાં અરે મને દેખાયું નહીં, અહીં સુધી આવી ગયો, તો પછી હજી અહીંયા જ બધી એનર્જી પૂરી થઈ જાય છે. હા, આગળ જાતું નથી, રિફ્લેક્સ સુધી પહોંચતું નથી. એટલે કોઈની ડ્રાઇવિંગની જયારે આપણે ક્વોલિટી ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડી જાય કે કેટલી રિફ્લેક્સ એનર્જી છે, કેટલી મોટર. બરાબર? હા, આ લાઈફમાં જ આવ્યા છે, લાઈફમાં જ આવી, લાઈફમાં જ આવી. પેલા ગાડી પૂરું કરીએ પછી લાઈફમાં. પોસિબલ. હવે સે કે દૂર ટોલ નાકું દેખાતું હોય તો અહીંયા એક્સેલરેટર છોડી દેવું પડે ને, પછી અહીંયા એક્સેલરેટર કર્યા કરે ને ત્યાં બ્રેક મારે, તો રિફ્લેક્સ એનર્જી ઓછી છે, મોટર ઇલેક્ટ્રિસિટી સુધી જ પહોંચ્યું છે. એટલે ડ્રાઇવિંગમાં તમને ખ્યાલ આવી જાય કે માણસનું કઈ ટ્રાન્સફોર્મેશન ક્યાં સુધી પહોંચ્યું છે. હવે લાઈફમાં જાય.
બોલો કઈ જગ્યાએ આ ઉપયોગમાં આવે છે? બહુ સુંદર છે. તાવડિયાજીની આખી સાવળિયાજીનું ફર્સ્ટ લેક્ચર ત્યાંથી જ ચાલુ થાય છે. એ તો મેગ્નેટિક સેન્ટર આપણે વાત થઈ ગઈ. ટુ પોઝ રિફ્લેક્સ એનર્જી વગર લાઈફમાં પોઝ આવી શકે જ નહીં. જો માણસ સાયકોલોજીકલ પોઝ ન કરી શકતો હોય, સ્ટેચ્યુ ન કરી શકતો હોય, તો આ એનર્જીનો અભાવ છે. હજી વિચારમાં બધું વાંદરો બધું વેડફી નાખે છે. બીજું શું? હવે નેગેટિવિટીની થોડી વાત. નેગેટિવિટી બોલો. મને કોઈ અપમાન કરે, ગાળ આપે કે કોઈ નીચે પાડે, એક છે હું રિએક્શન કરું. રિએક્શન કરું તો આ શક્તિ નથી મારી પાસે. બરાબર છે. અને એક છે કે એમાંથી હું આખી પોઝિટિવ એક વસ્તુ કાઢી શકું. હા, તો રિફ્લેક્સ એનર્જી છે. એક ટેકનિક છે, સાયકોલોજીકલ ટેકનિક છે, એમાં રિફ્લેક્સ એનર્જી જોઈએ. આ જ વસ્તુ કઈ ટેકનિક છે? એ બહુ ઉપયોગી છે. નેગેટિવ ઇમોશન સાથે કામ કરવામાં અતિશય ઉપયોગી ટેકનિક છે. કઈ છે? છોકરાઓને ખબર હોય છે. છોકરાઓની શિબિરમાં 2-3 વાર લીધેલું છે. કઈ ટેકનિક છે? હા, એક સાયકોલોજીકલ બહુ પાવરફુલ ટેકનિક છે. બોલો. બોલો બોલો. ટોપિંગ અપ. શું કહે ને? ટોપિંગ અપ. હા બોલો, હવે સમજાવો મને. ટોપિંગ અપ. તમે કહો કે તારામાં અકલ નથી. એક હું મોટર ઇલેક્ટ્રિસિટીમાં ફસાયેલો છું. આ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી બધું રિએક્શનમાં નીકળી જાય છે. અને એક હું તમને એ રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી પોઝ કરીને ઉપયોગ કરું કે તમારી વાત સાચી છે. મારી પત્ની પણ એમ જ કહે છે. આ સમજાય છે? ટોપિંગ ઇટ અપ. આ બહુ સુંદર ટેકનિક છે નેગેટિવ ઇમોશન સાથે કામ કરવા. ઓલવેઝ એડ ટુ ઇટ. એટલે વ્યક્તિએ જે આપણું અપમાન કર્યું, અપમાનમાં વધારે કરી દેવાનું. હા, કે ભાઈ બરાબર છે તમારી વાત, એવો જ છું જ. પછી ક્યાં આવે એનાથી? હા, એવો છું જ. હા, એટલે પોઝ લેવા માટે બહુ ઉપયોગી છે. હા, અહીંયા એક બાબા છે, પૂર્ણાનંદ બાબા. એમનો આશ્રમ છે અહીંયા. અહીંથી થોડા લોકો એને મળવા ગયા. આ તો બહુ પહેલાની વાત છે. એ હવે એમનું હિસ્ટ્રી છે. એક આશ્રમ બનાવે તૂટી જાય, બીજું આશ્રમ બનાવે તૂટી જાય. એટલે એ લોકો એને કીધું કે તમારી સાથે તો આમ થાય છે કે તમે કોઈ આશ્રમ તમારી સાથે ટકતું નથી. કે વાત સાચી છે, મારા સંસ્કારમાં એવું જ લાગે છે મને. ટોપિંગ અપ કર્યું. એને એમ ન કર્યું કે નહીં, એને ક્યાંય વાંક ન કાઢ્યો. ટોપિંગ અપ. આ ટોપિંગ અપ ટેકનિક જે છે ને, એ નેગેટિવ ઇમોશન સાથે એ રિફ્લેક્સ એનર્જી હોય તો જ થાય. હમ. ટોપિંગ અપ. હવે અહીંયા મોટામાં મોટું ઓબ્સ્ટેકલ શું છે આ એ જગ્યાએ?
સૌથી મોટામાં મોટું અડચણ શું છે? નેગેટિવ ઇમોશન્સ. જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સ છે એ શક્તિ આ સ્ટેજથી વેડફાઈ જવાની, એનું ફાઇનલ ટ્રાન્સફોર્મેશન જે સેક્સ એનર્જીમાં થવું જોઈએ એ થશે નહીં. થશે નહીં. એટલે બહુ મોટી વાત છે કે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર એ જ્યાં સુધી એનું ઓપરેશન જ નથી થતું કાયમ માટે ત્યાં સુધી આ શક્તિને આગળ વધવું બહુ મુશ્કેલ છે. આ તો જેમ મેં કીધું હજી ખોરાકની જ વાત કરીએ છીએ. આ જગ્યાએ એ અટકી જાય છે અને મોટામાં મોટું અડચણ છે નેગેટિવ ઇમોશન્સ. આગળ થઈ જ ન શકે. હવે આઈ હોપ કે લોકો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરે. તાવડિયા સાહેબ કહી ગયા કે ભાઈ 6 મહિનામાં તમે રિધમિક બ્રીધિંગ કરશો તો 120 વિચારમાંથી 60 વિચાર થઈ જશે. એટલે હું માનું છું કે બધા એના વાંદરો અત્યારે તો 60 સુધી તો 6 મહિનાના 6 વર્ષ થઈ ગયા. તો બધા એનો વાંદરો તો 60 સુધી તો એટલે એટલી શક્તિ બચી, એટલી શક્તિ આગળ ગઈ. અને ન બચતું હોય તો ખબર નહીં. ન બચતું હોય તો ખબર નહીં. આટલી બચવી જોઈએ. એને કીધું 120 માંથી 60 સુધી, એટલે 50% એનર્જીનું સેવિંગ થવું જોઈએ. અહીંયા આગળ જવું જોઈએ. પણ એ લાગણીમાં રિફ્લેક્સ એનર્જીમાં દેખાવું જોઈએ. પણ હવે માણસ બંધ ને બંધ જ રહેતો હોય તો હવે લાગણીનો અભાવ છે તો કંઈક ગોટાળો થઈ ગયો છે. રોંગ થઈ ગયું છે ક્યાંક. હવે ફાઇનલ જે આનું ટ્રાન્સફોર્મેશન છે એ છે સેક્સ એનર્જી. 99% કોઈ માણસનું અહીં સુધી પહોંચતું નથી. 99% લગભગ લોકોનું સેક્સ સેન્ટર જે છે એ વિચાર એનર્જી કે કોઈકનામાં રિફ્લેક્સ એનર્જીથી લગભગ લોકોનું સેક્સ સેન્ટર છે એ વિચાર શક્તિથી ચાલતું હોય છે. એટલે કંઈ હોતું જ નથી એ સેક્સ સેન્ટરની અંદર. હવે જો એ શક્તિ ત્યાં સુધી પહોંચે તો એનો ઇમિડિયેટ અસર એક થઈ જાય. શું હોય? એનો એક પેલા તો આ નીકળી જાય છે. બધા એરંડિયું પીને મોઢું ચડાવેલું છે ને, ઇમિડિયેટ એની અસર છે. જો ત્યાં સુધી શક્તિ પહોંચે. એટલે આ તો બધાને ગાળ આપવા જેવું છે કે બધાનું સેક્સ સેન્ટર વિચાર શક્તિથી ચાલે છે. આગળ જશું. બોલો. તું બરોબર, તું બહુ દોડમાં હમણાં. બોલો. શું થાય પેલા? જો ત્યાં સુધી શક્તિ પહોંચે તો શું થાય? જીવનમાં શું આવવા માંડે? ક્રિએટિવિટી. ચલો વાત થઈ ગઈ કાલે, પણ એનાથી એમ શું બીજું આવે? ક્રિએટિવિટી જરા બીજી રીતે કયો. આવે લાઈન રસ કાઢતા આવડે. અને રસ કાઢવું એ સર્જન શક્તિ છે. શું સર્જન કરો છો એના હરેક સિચ્યુએશનમાંથી તમે રસ કાઢી શકો છો. એ સર્જન શક્તિ છે. એની મતલબ એ નહીં કે તમારે બનાવવા જવાની જરૂર છે. તો બહુ સારી વાત છે, પણ હરેક સિચ્યુએશનમાંથી તમે રસ કાઢી શકો લાઈફ. તો એ શક્તિ ત્યાં સુધી આ એનું પહેલું એક ઇમિડિયેટ અસર છે. સેલિબ્રેશન. હવે જરા એક પાછા જાય કે એક માણસ વિચારતો જ ન હોય તો શું થાય? વિચારતો જ ન હોય. લોકો આવે મારી પાસે, આ બધું સમજવાની શી જરૂર છે? હા, આપણે સાહેબે કીધું ને આખો દી 3 સ્ટેપ કર્યા કરો એટલે સમજુ કે આ ગોન કેસ છે. હવે બોલો.
ચલો સમજવાની શી જરૂર છે? એટલે વિચારવું પણ જરૂરી છે, રાઈટ? વિચારવું પણ જરૂરી છે. એ નહીં થાય તો એ રોંગ અક્યુમ્યુલેશન ઓફ એનર્જી થશે ત્યાં, અને એ બોડીને હાર્મફુલ થશે. એટલે રોજ થોડું ચિંતન કરવું જરૂરી છે. સાહેબની ચોપડી વાંચો, કંઈક આ સાયન્સ વાંચો, કંઈક કરો, હા, તો રાઈટ યુઝ ઓફ લોજિકલ માઇન્ડ થાય. બાકી એનો મિસયુઝ થઈ જશે અને એ શક્તિ કોઈક બીજી રીતે પેથોલોજીકલ નીકળશે. હવે અહીંથી અહીં વિચાર શક્તિ અને ભાવ શક્તિ બંનેની વચ્ચે થિંકિંગ એનર્જી, ઇમોશનલ એનર્જી વચ્ચે શું છે? એટલે એ ગેપ શેનાથી ભરાય છે? એ ગેપ શેનાથી ભરાય છે? ભરાય છે. કઈ જગ્યાએ શરીરમાં ભરાય છે? શરીરના કયા કયા ઓર્ગનની અંદર આ થાય છે? લિવર. લિવર, રાઈટ? એટલે જે બ્લડ વેસલ્સ લઈને આવે છે સ્ટમક અને ઇન્ટેસ્ટાઇન્સ માંથી, અને જે બ્લડ વેસલ્સ શ્વાસ લઈને આવે છે, બંને મળે છે કઈ જગ્યાએ? લિવરની અંદર. અને ત્યાંથી એ જે ખોરાકના બ્લડ છે એને કોનો શોક લાગે છે? એરનો શોક લાગે છે, તો જ આગળની એનર્જી નીકળશે. એટલે જો શોક ન લાગે તો આ આગળની એનર્જીસ નો ક્વોલિટી કઈ જાતનો છે? સપોઝિંગ 3 સ્ટેપ પછી લે, 3 સ્ટેપ પછી લે. પહેલા જસ્ટ નોર્મલ લઉં છું, પછી 3 સ્ટેપની વાત કરીએ. નોર્મલી હા, હું સ્મોકિંગ કરું છું આખો દિવસ, તો આ મારો શ્વાસનો શોક કેવો હશે? હા, આ પકડાય છે. એક સ્મોકર છે એ લગભગ અહીંથી આગળ વધી શકતો જ નથી. એક સ્મોકર, કારણ કે એનો એક ટોકમાં કઈ દમ હશે નહીં, રાઈટ? શેલો બ્રીધિંગ છે મારો. ગઈકાલે મેં કોઈકને ફોન કરેલું, મને ખબર નહીં કે એ બેનની સાથે વાત કરતો હતો ફોન પર, તો વાત કરતા કરતા એને શ્વાસ ચડી જતું હતું. શું થાય આ સિચ્યુએશનમાં? આ સ્મોકર છે, શું થાય એ સિચ્યુએશનમાં? શું થાય? બહુ ઈઝી છે, આપણે વાત થઈ ગઈ બધી. નો એને જીવનમાં કોઈ રસ તો આવે જ નહીં, બરાબર? એને કોઈ જીવનમાં રસ તો આવે જ નહીં. લાગણીનો તદ્દન અભાવ હોય, અને વિચારો શેમાં ચાલ્યા કરે? ચિંતા, ઇન્ટરનલ કન્સિડરિંગ. કારણ કે આ શ્વાસનો શોક લાગતો, ભલે નેચરલ શોક છે, પ્રકૃતિએ મૂક્યું છે કે એની મેળે થવું જોઈએ, પણ એ સરખો લાગતો નથી. પકડાય છે આ શું કહેવા માંગુ છું? એટલે કઈ રીતે શ્વાસ લઉં છું એ અહીંયા હું, રાઈટ? ઓફકોર્સ હું સમજુ છું કે તમે બધા તો બહુ સારી શ્વાસ લ્યો છો, હા,
એટલીસ્ટ 5 કલાક તો કરતા હશો ને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. એટલે 5 કલાક તો ધક્કો અને 5 કલાક એનું પ્રતિબિંબ પડે એટલે 10 કલાક તો સરખું ચાલતું હશે. 10 કલાક ચાલશે, રાઈટ? આ સમજાય છે રિધમિક બ્રીથિંગની ઇમ્પોર્ટન્સ. ધી ઇમ્પોર્ટન્સ ઓફ રિધમિક બ્રીથિંગ કે એ ખાલી આ જગ્યાએ કેટલું એ ઉપયોગી બને છે. એક તો આને 120 માંથી 60 કરી નાખ્યું અને બીજો અહીંથી ધક્કો સરખો મારી દીધો. બરાબર? હવે ફાઇનલ જે ટ્રાન્સફોર્મેશન છે, સેક્સ એનર્જીનો ટ્રાન્સફોર્મેશન છે, ફાઇનલ ટ્રાન્સફોર્મેશન. બહુ ગહેરાઈમાં નહીં જાઉં, એ આપણે બધા પોતે નક્કી કરજો કે આપણું સેક્સ સેન્ટર કયા એનર્જીથી ચાલે છે, કયા એનર્જીથી ચાલે છે. સેક્સ લાઈફની ક્વોલિટી શું છે? દિવસની અંદર સેક્સના વિચારો કેટલા આવે છે? દિવસની અંદર આવેગો કેટલા આવે છે? આગ્રહના આવેગો કેટલા આવે છે? પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ જરા અંદર જોજો. એ ફાઇનલ કઈ શું કે માપદંડ જેવું નથી, પણ એક નાનું માપદંડ રાખજો કે મારું લેવલ ઓફ બીઈંગ શું છે. તો મારું લેવલ ઓફ બીઈંગ મારું સેક્સ સેન્ટર છે. અત્યારે હું ક્યાં છું, કેટલા પાણીમાં છું, તો એ મારું સેક્સ સેન્ટર નક્કી કરશે કે કેટલા પાણીમાં છું. પોઈન્ટ પકડાય છે? એટલે એ બધું અંદર જોવાની વાત છે, મારે બધું સમજાવવાની વાત નથી. પણ હેલ્ધી સેક્સ લાઈફ છે, ક્રિએટિવ સેક્સ લાઈફ છે, થી ભરેલી સેક્સ લાઈફ છે, કઈ જાતની સેક્સ લાઈફ છે, તો તમને ખબર પડશે કે કયા પેટ્રોલથી સેક્સ સેન્ટર ચાલવું જોઈએ અને હકીકતે કયા પેટ્રોલથી ચાલે છે. લગભગ રોંગ પેટ્રોલથી ચાલે છે. અને જો રાઈટ પેટ્રોલથી ચાલવા માંડે તો જીવનમાં આનંદ જ છે, આનંદ જ છે. પછી દુઃખનું કોઈ પણ કારણ નથી. દુઃખ જો જીવનમાં હોય, દુઃખી થતા હોય, ઇન્ટરનલ કન્સિડરિંગ હોય, તો હજી સમવેર રોંગ એનર્જીથી ચાલે છે. બીજી કઈ જગ્યાએ રોંગ એનર્જીથી ચાલે છે? મારી ફેવરેટ છે. બીજી કઈ જગ્યાએ? શેર બજાર. જે લોકો શેર બજારનું કરે છે, મિસડાયરેક્ટેડ રોંગ યુઝ ઓફ સેક્સ સેન્ટર, રોંગ યુઝ ઓફ સેક્સ સેન્ટર, રોંગ એનર્જીથી જ ચાલે છે. સ્પેક્યુલેશન એટલે ખાલી શેર બજાર નહીં, સ્પેક્યુલેશન. રાઈટ? ગાડી ચલાવીએ, રોંગ એનર્જીથી ચાલે છે. તો આ થોડી આપણે જે ગઈકાલે વાત થઈ, જે બોડીની અંદર ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી જે ચાલે છે, આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે આ ખૂબ જ ઉપયોગી છે કે હું કઈ જગ્યાએ છું. હા, મારું થિંકિંગ એનર્જી કઈ જગ્યાએ છે, એનો રાઈટ યુઝ થાય છે, મારું ઇમોશનલ એનર્જી છે એનો જથ્થો સરખો ભરાય છે, નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરમાં વેડફાઈ જાય છે બધું, અને મારું સેક્સ સેન્ટર ક્યાં છે. આ જો આપણે અંદર નિરીક્ષણ કરીએ તો આપણે ક્યાં છે, કેટલા પાણીમાં છે, એ આપણને ખબર પડી જાય. બોલો, કોઈને કઈ પૂછવું હોય તો પૂછો.
હમ ઇટ્સ ડિફિકલ્ટ. હું વેલ્યુ શેને કરું છું? હું વેલ્યુ શેને કરું છું? મારો પોઈન્ટ પકડાય છે. મારી સાધનાને જો વેલ્યુ કરતો હો તો એ જ ક્ષણે ઇન્ટરનલ કન્સિડરિંગ પર પોઝ. પોઝ ન આવતો હોય તો મારી વેલ્યુ ક્યાંક બીજે પડેલી છે. કઈ વસ્તુને હું વેલ્યુ કરું છું? લોકો કે ભાઈ એમાંથી હું નીકળી શકતો, એ તો વેલ્યુ નથી. વેલ્યુ નથી. વેલ્યુ હૃદયની અંદર છે. બીજું વિલ નો અભાવ છે. વિલ નો અભાવ છે. એટલે જે પ્રયોગોથી વિલ વધે એ વિલ વધારવાની કોશિશ કરવાની. વિલ વધારવાના પ્રયોગો કરવાના. ભૂખ લાગી હોય તો ભાઈ અડધી કલાક પછી ખાઈશ. વિલ વધારો. રાઈટ. પિક્ચર જોવું છે આજે, વિલ વધારો. આવતા અઠવાડિયે જોઈશ. વિલ વધારો. નાના નાના વિલ વધારવાના પ્રયોગો કરો. અહીંથી રસોડા સુધી ચાલીશ, પણ જો વચ્ચેથી વાંદરો બોલશે તો હું પાછો આવીશ. નાના નાના વિલના પ્રયોગો કરો. જેમ વિલ વધશે એમ એમાંથી નીકળશો. અને ઇમિજિએટ જેમ તાવડિયાજી કહે છે એ ક્ષણે રાઈટ નોસ્ટ્રેલ તો બંધ જ કરી દો 1-2 કલાક. એટલું તો રાઈટ નોસ્ટ્રેલ ઇમિજિએટ બંધ કરી દો. ભલે 2 કલાક 3 કલાક જે કરવું. ઇન્ટરનલ કન્સિડરિંગ બંધ થઈ જાય એટલે રૂ કાઢ નાખશે. જરા એ અઘરું છે. ઝાડુ લઈને ઇન્ટરનલ કન્સિડરિંગ ને ઝાડુ મારી દેવાનું એ વિલ ઇટ અવે. પણ એ વિલ પેલા જોઈએ એની માટે. વિલ પેલા છે, પેલા વિલ વધારવું પડે. આપણે બપોરે લેશું શું છે? બપોરે લેશું ઇન્ટરનલ કન્સિડરિંગ. રાઈટ. બીજું કઈ કોઈને સીક જોય ઇન લાઈફ. એવી વસ્તુઓ શોધ જેને આનંદ આવે. મારો પોઈન્ટ પકડાય છે. આનંદ આવશે ને તો ઇન્ટરનલ કન્સિડરિંગ એની મેળે પડી. બીજું જ્યાં સુધી બીજાનો વાંક છે ને આ પકડાય છે ત્યાં સુધી ઇન્ટરનલ કન્સિડરિંગ છે કે મારા બાપાએ મને સરખો ન ભણાયો એનો વાંક છે. મારો પોઈન્ટ પકડાય છે એટલે મારી આ સ્થિતિ છે. બાકી તો હું ક્યાં ને ક્યાં પહોંચી ગયો. પછી ખબર નહીં ક્યાં પહોંચ્યો. આમ કેવાય કેવાય ઇન્ટરનલ કન્સિડરિંગ. પણ જે છે એમાંથી આનંદ લેતા શીખ. ઇન્ટરનલ કન્સિડરિંગ નહીં તો કોઈ બીજાનો વાંક છે જ નહીં. પણ જ્યાં સુધી બીજાનો વાંક છે, જ્યાં સુધી ધ ફોલ્ટ લાઈઝ આઉટસાઇડ, ત્યાં સુધી ઓલવેઝ ઇન્ટરનલ કન્સિડરેશન. આને આમ ન કહ્યું. બીજું ઇફ ઓનલી. હ જીવનમાંથી ઇફ ઓનલી કાઢી જ નાખ. કારણ કે ઇફ ઓનલી છે ત્યાં સુધી ફેક્ટનું એક્સેપ્ટન્સ નથી. ફેક્ટનું એક્સેપ્ટન્સ નથી તો સત્ય તો બહુ દૂરની વાત છે. તથ્ય જો આપણે સ્વીકૃતિ ન હોય તો સત્ય તો બહુ દૂરની વાત છે. ઇફ ઓનલી. अगर तूफान नहीं आया तो किनारा मिल गया होता. अगर तूफान नहीं आया. અત્યારે તો હોળી દાવા ડોલ છે. એ સ્વીકારી લે. સ્વીકારી લે. હવે મજા કર. હું પેલા ગયેલો. મારા કોઈ ખારવા ફ્રેન્ડ હતા
તો ફૂલ તોફાનમાં મેં કીધું આપણે જવું જ છે બહાર, બોટની અંદર કોઈ નહીં જાય. એ અમે ગયા અને તમે માની નહીં શકો કે તમે એક પોઈન્ટે બોટ ઉપર હોય તો તમને નીચે દરિયો 2 માળનું મકાન થી ઉપર જોતા હોય ને એવો દરિયો દેખાય, અને પછી બોટ નીચે હોય તો આમ 2 માળનું મકાન ઉપર જોતા હોય ને એમ તમને દરિયો દેખાય. એક વખત ગયો છું, હવે નહીં જાઓ, એક વખત ગયો છું જોવા. હવે ત્યાં હું ઇફ ઓનલી ન આવ્યો હોત તો આવી ગયા. અને આ નાની નાની વસ્તુઓમાં બહુ થઈ જાય છે. તું મારા પૈસા લઈ ગયો, મારું કાઢી નાખું તો કે બે શેર બજાર રોક્યા હોત તો, ઇફ ઓનલી. હા, ચીફ વીકનેસ તો બહુ દૂરની વાત છે. ચીફ વીકનેસ બહુ દૂરની વાત છે. એટલે જ કહું છું આ પ્રયોગો કર, વિલ વધારે. પહેલી વસ્તુ રાઈટ નોસ્ટ્રેલ એ વખતે તો બંધ જ કર. બધી નેગેટિવ થિંકિંગ રાઈટ નોસ્ટ્રેલ માંથી જ આવે છે. બંધ જ કર. એટલે બીજાનો વાંક, ઇફ ઓનલી આ થોડી વસ્તુ જો ડ્રોપ કરી શકીએ ને તો ઇન્ટરનલ કન્સિડરિંગ એની મેળે ઘણું. સાધનાનો એક લખી જ લેજે, ઇટ ઇઝ માય ફોલ્ટ એન્ડ ઓનલી માય ફોલ્ટ. જીવનમાં જે થાય એમ મારો જ વાંક છે, બીજા કોઈનો વાંક હોય જ ન શકે. અને જો બીજાનો વાંક હોય તો સાધના નથી, તપ નથી. બરાબર? તો ઇન્ટરનલ કન્સિડરિંગ પડી જાય. જ્યાં સુધી બીજાનો વાંક છે બધી ગડબડ. કમ્પેર કરીને એનો પોઝિટિવ ઉપયોગ કરજે, દુઃખી ન થાવ તો ડિપ્રેશનમાં નહીં જાય. કમ્પેર કરજે તો પોઝિટિવ ઉપયોગ કરજે. બરાબર છે? કમ્પેરિઝન માંથી જેલેસી ન નીકળે. કમ્પેરની અંદર માઇન્ડ બહુ સૂક્ષ્મતામાં જાય છે અને એનો રાઈટ ઉપયોગ કરે છે. રાઈટ? ફિફ્થમાં હતો તો મારા ડેસ્ક એક છોકરી એ શું કહેવાય મારી સાથે શેર કરતી, 5th સ્ટેન્ડર્ડ. પછી એ ફર્સ્ટ આવે તો હું સેકન્ડ આવું. મને એમ થાય કે આ તો એટલે શું થાય આપણી અંદર જેલેસી. એક વખત એના નોટ્સ મેં સંતાડી દીધા. આ ન થવું. જેલેસી માંથી એનવી થઈ, દ્વેષનો ભાવ આવી, કોઈકને નીચે ઉતારવાનો ભાવ આવી. સ્ટોપ ને ઓબ્ઝર્વ કરો. નથી કરવું કઈ પણ વસ્તુને, સ્ટોપ નથી કરવું, ઓબ્ઝર્વ. એ જ ઓબ્ઝર્વેશન નો પ્રકાશથી જ સ્ટોપ થઈ જાય છે. એ ઝઘડીને સ્ટોપ નથી કરવું, ઝઘડીને સ્ટોપ. ઓબ્ઝર્વેશન ઇઝ લાઇટ. બરાબર છે? લાઇટ ઇઝ ડિવાઇન, ડિવાઇન ફ્રેગમેન્ટ. ડિવાઇન ફ્રેગમેન્ટ છે ત્યાં બીજું બધું અંધકાર દૂર. જેલેસી નો અંધકાર ટકી કેટલો શકે? હા ભાઈ, છેલ્લે છેલ્લે મેં સાહેબને પૂછેલું ત્યારે એને ક્લિયર કીધું તું મને 1 થી 4 કરજો, બીજું કંઈ પણ કરવાની જરૂર નથી. એટલે 1 થી 4 કરજો.
હવે ઇન્ટરનલ કન્સિડરિંગ આવે, અડધી રાત આવે તો એ રાઈટ તો બંધ કરી દેજો. ચિંતામાં ચાલ્યા જાઓ તો રાઈટ બંધ કરી દેજો. હા, લેફ્ટ બંધ નહીં કરતા ભાઈ, જ્યાં સુધી કોને આ બસ એ બધું ફાડીને ફેંકી દેજો. અત્યારે લેફ્ટ માટે આપણે લાયક જ નથી. લેફ્ટ તો ઇમોશનલ સેન્ટર નેગેટિવ પાર્ટ આપણું સાવ ખલાસ થઈ ગયું હોય ને ત્યારે જ લેફ્ટ માટે આપણે લાયક બનીએ છીએ. એટલે એ તો કરતા જ નહીં કોઈ હિસાબે નહીં. પછી હજી આપણને રિએક્શનો આવે છે, હજી કોઈની જેલેસી આવે છે, હજી કોઈકનું ઉપર કોઈકને નીચે ઉતારવાનું આવે છે, હજી પ્રાઇડ વેનિટી એ બધું જોયું નથી અને લેફ્ટ બંધ કરવા જશો તો ગોટે ચડી જશે. આ બધા રાક્ષસો અંદર બેઠા હોય ત્યાં સુધી લેફ્ટ નો તો સવાલ જ ઉત્પન્ન થતા. અને હજી હું ચોખ્ખું લખીને કહું કે બધાની અંદર છે જ, નો સવાલ જ નથી આવતો. એ તો બહુ જુદી જ વાત છે. એ ઇમોશનલ સેન્ટર આપણું આખું કપાઈ ગયું હોય નેગેટિવ સાઈડ, એનું ઓપરેશન થઈ ગયું હોય પછી લેફ્ટનો સવાલ આવે છે. એ પછી લાગણીનો જે જથ્થો છે એને ભાવમાં ફેરવવા માટેની વાત છે. આખી વસ્તુ જ અલગ છે. તમે ગેરસમજણથી કંઈ પણ કરતા નહીં. પેલા ઇનર ડિસિપ્લિન લે આવો પછી કરજો. તે તો ઇનર કેઓસ છે. કેઓસમાં વધારો કરશો તમે. લિટલ નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ. કરતા જ નહીં. નહીં કરતા. ફૂટે ચડી જશે. રિએક્શનમાં પેટ્રોલ વધારે પુરાવતા જશો. જ્યાં સુધી અંદર રિએક્શન છે, હજી ઇરિટેશન આવે છે, ત્યાં સુધી એ નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરને તમે પેટ્રોલ આપતા જ નહીં. જેવું લેફ્ટ બંધ કરશો એને પેટ્રોલ વધી જશે. આખું સાયન્સ છે કે હવે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર નથી. હવે મારી પાસે અંદર ઇમોશનલ એનર્જીનો જથ્થો છે, એને મારે હાયરમાં ટ્રાન્સફોર્મ કરવું છે. હવે લેફ્ટ બંધ કરવાનું ચાલુ કરીએ. એ પણ સ્મોલ, અડધી અડધી કલાક, એક એક કલાકથી ચાલુ કરો. ચલો, થેન્ક યુ.